પરંપરાનું પ્રાગટ્ય એટલે હોળી. તહેવાર એક, પરંતુ રંગ અનેક. હોલિકા દહન, ધૂળેટીનું પર્વ એટલે મોજ મસ્તીનું પર્વ. હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષના ફાગણ સુદ પૂનમના દિવસને હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિવસે ધૂળેટી તરીકે રંગે ચંગે ઉજવાય છે. હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે. તેમાં શ્રીફળ, નાળિયેર હોમે છે અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવદંપતી પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે, તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજૂર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સપરિવાર બધા ભોજન કરે છે. આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર માસાનામ ઉત્તમે માસ એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ખરી ગયેલા જૂના પાન, ફળ, ફૂલના સ્થાને નવી નવાકુરિત કુંપળો, ફૂલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્યંત સુહામણા દ્રષ્ટિગોચર થાય છે. વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભિત થાય છે. હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્યતા પણ સંકળાયેલ છે, જે સદીઓથી પ્રચલિત છે. આવો આપણે એ માન્યતાની ઝલક જોઈએ. તો હિરણ્યકશ્યપ નામે રાજા હતો, જાણે દૈત્યનો અવતાર, પરંતુ કાદવમાં કમળ ખીલે તેવો એનો પુત્ર પ્રભુભક્ત પ્રહલાદ, જે પિતા ભગવાનના વિરોધી તેટલો તેનો પુત્ર ભગવાનનો પરમ ભક્ત, અને બંને પોતાની જીદ પર અડગ. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાની મદદથી પ્રહલાદને સળગાવવા પ્રયાસ કર્યો, પરંતુ થયું ઉલટું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રભુભક્ત પ્રહલાદ અગ્નિમાંથી હસતો રમતો બહાર આવ્યો. પ્રજાજનોએ આનંદ ઉત્સવ મનાવ્યો અને ખુશીથી એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાડ્યા. બસ કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસને હોળી તરીકે અને ફાગણ વદ એકમના દિવસને ધૂળેટી તરીકે રંગે ચંગે અબલા વૃદ્ધ સૌ હોંશે હોંશે ઉજવે છે. હોળી ધૂળેટી પર્વ જાણે મર્યાદા પાલનનો નહીં, પરંતુ મજા માણવાનો લોકોત્સવ કહેવાય છે. ભારતભરના વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે આ પર્વની વૈવિધ્યપૂર્ણ ઉજવણી થાય છે. હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત, સંગીત અને નૃત્ય છે. હોળીનો સીધો સંબંધ વસંત ઋતુ સાથે છે, અને વસંત એટલે આનંદ, ઉલ્લાસ, પ્રકૃતિનું વૈભવ, અને ગીત, સંગીત, નૃત્ય. રાધાકૃષ્ણના હોળી ખેલવાના હજારો પદ મળી આવે છે. હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એકબીજા પર ફૂલો ફેંકી હોળી મનાવે છે, તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે, જ્યારે કોઈ જગ્યાએ ચંદન કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે. હોળી પર્વ એ કવિઓ અને સંગીતકારોને ખૂબ જ પ્રેરણા આપી છે. હિન્દુ મંદિરોમાં પણ ગીત સંગીત સાથે જ હોળી ઉજવાય છે. ઉપશાસ્ત્રીય સંગીતમાં હોળીનો એક ખાસ પ્રકાર પણ છે. હોળી ગીતોમાં ચોક્કસ શાસ્ત્રીય રાગ વપરાય છે. વ્રજ, અવિધ, ભોજપુરી જેવી બોલીઓમાં હજારો હોળી ગીતો હશે. વૈષ્ણવ મંદિરોમાં ગવાતા હવેલી સંગીતમાં પણ હોળી વિષયક પદો ચોક્કસ રાગ અગિકારીઓમાં આજે પણ ગવાય છે. ત્યારબાદ આ ગીતોની પરંપરા નાટકો અને ફિલ્મોના ગીત સુધી વિસ્તરી. કેટલી હિન્દી ફિલ્મોના હોળી ધૂળેટી પર્વના ગીતો યાદગાર બન્યા છે. હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો સંગ, નિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ્વૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. આ પર્વ આપણને સંદેશ આપે છે કે જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણદર્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ.
એકબીજાના દોષ ભૂલીને લેજો ગુણને ખોડી. ગુણદર્શનથી કાર્ય વિકસતું એ સમજાવે હોળી. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં, પરંતુ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કે કચરાને પણ બાળવા જોઈએ. સંઘનિષ્ઠાને સિવિલ બનાવનાર ખોટા તર્ક કુર્તુકોનું હોળીમાં દહન કરવું જોઈએ. વળી શક્તિ અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી. આમ અસત્ય ઉપર સત્યનો વિજય અને રંગ ગુલાલનું પર્વ એટલે જ હોળી, ધૂળેટી.